કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં ગઈકાલે તમને જે હોમવર્ક આપવામાં આવેલું તેના જ દાખલાઓની આપણે ચર્ચા કરીશું. જેમ કે સ્વાધ્યાય 7.11 તમને મેં શું હતું ઘરેથી કરવા માટે આપ્યું હતું, અને ગયા લેક્ચરમાં આપણે શું હતું પ્રોપર્ટીઝ ઓફ નિયત સંકલન એટલે નિયત સંકલનના ગુણધર્મો જોયા હતા, જે બહુ જ અગત્યના છે જ્યારે પણ દાખલાઓ સોલ્વ કરતા હોય છે નિયત સંકલનના. તો આઈ હોપ કે તમે બધા જ દાખલાઓ કમ્પ્લીટલી સોલ્વ કરીને આવ્યા હશો. અગર હજી પણ તમે એને સોલ્વ નથી કર્યા તો હું કહીશ કે તમે એને કમ્પ્લીટલી સોલ્વ કરી લો, પછી તમે આ લેક્ચરને જુઓ, જેનાથી શું થશે કે મેક્સિમમ બેનિફિટ તમને થશે. સો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈ લઈએ જલ્દીથી. ફર્સ્ટ ક્વેશ્ચન છે મારી પાસે 0 થી π/2 cos² x 0 થી π/2 cos² x dx. યસ, તો આનો આન્સર શું આવશે? I = આપણે શું આપ્યું છે 0 થી π/2 cos² x dx. તો આપણને ખબર છે એમાં પ્રોપર્ટી નંબર 5 કે 4 નંબરની કઈ પ્રોપર્ટી હતી, શું હતી? π/2 - x લખી દેશું. શું આવશે? cos² π/2 - x dx. સો π/2 - x શું થશે? cos π/2 - x થશે sin² x dx. ચલો 0 થી π/2 sin² x dx. એ શું છે? એ પણ I છે, આ પણ I છે, તો બંનેનો સરવાળો શું થશે? 2i = 0 થી π/2, એ તો સેમ જ છે. અંદર શું આવશે? sin² x cos² x dx. sin² x cos² x શું થશે? 1 થશે. સો આન્સર શું થશે? 0 થી π/2 1 dx. અને 1 dx માટે આન્સર શું આવશે? π/2 - 0 = 2i. so I will be π/4. શું આવશે? π/4 આન્સર આવશે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, દરેક વ્યક્તિ આ ક્વેશ્ચન તો આરામથી સોલ્વ કરી ચૂક્યો હશે. અને તમે જોશો તો આ જ રીતની દાખલાઓ તમે જોઈ શકશો. અહીંયા પણ છે, સેકન્ડમાં જુઓ, થર્ડમાં જુઓ, બધામાં તમારે શું કરવાનું છે? π/2 - x મૂકીને સાઈનમાં કોસમાં કન્વર્ટ કરવાનું છે અને સોલ્વ કરવાનું છે. તો ચોથો, પાંચમો, ત્રીજો, જે બી તમે કહો બધા દાખલાઓ તમે સોલ્વ કરી શકશો. એટલે હું ડાયરેક્ટલી નંબર આવું છું 5 નંબરના ક્વેશ્ચન પર. કયા ક્વેશ્ચન પર આવું છું? 5th નંબરના ક્વેશ્ચન પર. એ પણ હવે જોઈએ તો આપણે કરી ચૂક્યા છીએ, છતાં પણ કરાવીએ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું છે? -5 થી x + 2 (x + 2 dx). હવે તમને ખબર છે કે (x + 2) નો મતલબ શું થાય? (x + 2) નો મતલબ શું થશે? તો કે ભાઈ x + 2 ક્યારે? x > -2 હોય ત્યારે. x > -2 હોય ત્યારે. અને -x + 2 ક્યારે? તો કે x <= -2 હોય ત્યારે. સો -5 થી 5 જે આપણને શું આપ્યું છે? એક અંતરાલ આપેલો છે, એને આપણે શેમાં ડિવાઈડ કરવો પડશે? બે ભાગમાં. -5 થી -2 અને -2 થી 5. સમજાય છે? તો અહીંયા શું લખીશ? (x + 2 dx) (x + 2 dx). આનામાં શું થશે? હવે -5 થી -2 ની વચ્ચે શું છે? -x + 2. સો -5 to -2 x + 2. ચલો અહીંયા બોલો શું આવશે? -2 to 5 x + 2. તો બંનેનું સંકલન બોલો. x + 2 નું સંકલન શું આવશે? x² / 2 + 2x -5 -2 plus x² / 2 + 2x -2 5. વેલ્યુ મૂકો, માઈનસ તો બહાર રહેશે, અંદર શું આવશે? 2 -2 મૂકશો તો 4/2 -4. ચલો -5 મૂકશો તો શું થશે? માઈનસ કઈ લખવાનું છે ને, -25/2. પછી શું આવશે? -10, પણ કેવા થઈ જશે? +10 થઈ જશે. ચાલો અહીંયા આવી જાઓ. અહીંયા શું આવશે કિંમત? x² / 2 માં 5 મૂકશો તો 25/2 + 10 માઈનસ છે, -2 નો વર્ગ શું થશે? 4/2, તો -4/2. અને -2x માં શું હશે? -2 મૂકશો તો +4 થઈ જશે. સો આમાંથી શું ઉડી શકે છે? શું રહેશે? તો -25/2 બે વાર છે એટલે શું આવશે આન્સર? 25. -4/2 એટલે -4. -4 + 4 +8 +10 -10 +10, so 10 will be cancelled. So answer will be 25 - 4 + 8 = 29. So answer આવશે 29 આન્સર આવશે. તો સમજ પડે છે કેમ આપણે x + 2 ને બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ? કારણ કે આપણને ખબર છે કે x = -2 આગળ એની વેલ્યુ ચેન્જ થઈ જશે. સો x <= -2 માટે ઋણ સંખ્યા આવશે અને x <= -2 માટે શું આવશે? x + 2 આવશે. તો કરી શકશો આવા દાખલાઓ?
આ દાખલા પણ કરી શકશો તો જલ્દી લખી લો ચાલો સેમ દાખલો છઠ્ઠો છે એ પણ તમે કરી શકો છો ઓકે 6 ક્વેશ્ચન પર તમે જાતે જ કરી શકો છો चलो आगे जाइए 7th क्वेश्चन चलो 7th क्वेश्चन શું છે 0 to 1 x 1 minus x raised to n dx so I is equal to આપણને કંઈક આપ્યું છે બીજો ક્વેશ્ચન પર લખી દઈએ એની પાછળ log 1 plus 10x ઓકે બંને ક્વેશ્ચન જોઈ લઈએ તો 7 ક્વેશ્ચન શું છે 0 થી 1 ની વાત કરવામાં આવી છે કોની વાત કરવામાં આવી છે 0 થી 1 ની વાત x I is equal to I is equal 0 થી 1 છે તો હું શું લખી શકું x ની જગ્યાએ શું લખી શકું 1 minus x લખી શકું કે ના લખી શકું x ની જગ્યાએ 1 minus x ખબર છે તમને f of x is equal to અહીંયા શું લેવાનું હતું f of pi minus x કે f of a minus x લેતા હતા આપણે તો અહીંયા 0 ને 1 છે તો 0 plus 1 minus x લખી શકું અહીંયા શું હશે 1 minus x raised to n so answer will be 0 to 1 1 minus x raised to n dx x raised to n છે તો અંદર આવી જશે 0 to 1 x raised to n minus x raised to n plus 1 dx so answer will be x raised to n નું સંકલન શું થશે x raised to n plus 1 divided by n plus 1 minus x raised to n plus 2 divided by n plus 2 માં કિંમત કઈ મૂકવાની છે 0 અને 1 તો 1 મૂકશો તો શું આન્સર મળશે 1 divided by n plus 1 minus 1 divided by n plus 2 બસ 0 મૂકવાની જરૂર નથી કારણ કે 0 જ આવશે so answer will be n plus 2 minus n plus 1 is equal to 1 divided by n plus 1 આ એનો આન્સર થઈ જશે તો તમે જોઈ શકો છો બહુ જ સરળતાથી તમે સોલ્વ કરી શકો છો યસ એક વસ્તુ યાદ રાખજો જ્યારે પણ તમે કોઈ વસ્તુ એપ્લાય કરો અહીંયા તો f of x dx તમારે એને પ્રોપર્ટીના ફોર્મમાં લખી દેવાનું છે શું કરવાનું છે એક પ્રોપર્ટીના ફોર્મમાં કારણ બતાવી દેવાનું છે પછી એને એપ્લાય કરવાની છે ત્યાં સુધી એપ્લાય કરવાની જરૂર નથી તો જ્યારે પણ તમે કોઈ પ્રોપર્ટી યુઝ કરો અને બાજુમાં પ્રોપર્ટી લખવાનું કારણ કે એક્ઝામમાં આપણે એક કે બે ક્વેશ્ચન લખવાના છે અત્યારે કદાચ તમારા દિમાગમાં લખવાની આળસ આવતી હોય તો p4 p3 જે પણ નંબરની પ્રોપર્ટીઓ એ લખી દો બટ એક્ઝામમાં તો તમારે શું કરવાનું છે આખી પ્રોપર્ટી લખવાની રહેશે બરાબર છે કારણ કે એક્ઝામમાં તો એક કે બે ક્વેશ્ચન એને લખવાના હોય છે તો એવા સમયે તો તમે લખી જ શકો યસ અહીંયા જુઓ 0 થી pi by 4 log તો અહીંયા પણ એ જ વસ્તુ એપ્લાય થશે સો 0 થી pi by 4 log 1 plus 10 pi by 4 minus x pi by 4 minus x એટલે એનો આન્સર શું આવશે કોણ કહી શકે મને 0 થી pi by 4 log 1 plus 1 minus 10x 1 plus 10x dx 1 plus 10x 1 minus 10x જેવી તમે જોઈ લો અગર હું આને ઉપર મૂકી દઉં તો આન્સર શું આવશે log 2 divided by 1 plus 10x આવશે ચેક કરી લો I equal to શું આવશે 2 divided by 1 plus 10x સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે સાચું લખ્યું છે યસ તો હું અગર બંને i નો સરવાળો કરું કે પહેલા પદનો અને આ પદનો બંને i નો સરવાળો કરું તો શું મળશે 0 થી pi by 4 log 1 plus 10x plus log 2 divided by 1 plus 10x dx એનો મતલબ શું છે કે જ્યારે બી log plus log થાય તો log ની અંદર શું થઈ જાય ગુણાકાર કહેવાનો મતલબ શું રહેશે log માં ખાલી 2 રહેશે કેમ 2 રહેશે કારણ કે 1 plus 10x બંનેમાંથી કેન્સલ આઉટ થઈ જશે તો log 2 કોન્સ્ટન્ટ થઈ ગયું તો કોન્સ્ટન્ટ બહાર આવશે એટલે log 2 pi minus 0 ના સામે શું છે 2i so pi by 2 log 2 આન્સર શું આવશે i નો pi by 2 log 2 pi by 2 log 2 ચેક કરી લો બરાબર છે કે નહીં બરાબર છે કે log 1 plus 10x plus log 2 by 1 plus 10x તો જશે ગુણાકાર કરશો તો 1 plus 10x will be cancel out ચલો લખી લો
ચલો આગળ જઈએ. चलो હવે શું છે આપણી પાસે 0 થી 2 2 under root 2 minus x x under root 2 minus x dx. તો સિમ્પલ છે યાર, શું કરશું આમાં જલ્દી બોલ દો. I બરાબર શું લખીશું 2 minus x under root માં 2 minus x dx. So answer will be 2 minus x under root x dx. કેટલું સિમ્પલ ક્વેશ્ચન હતો, આ તો બધા જ કરી શકતે. શું આવશે 2 under root x minus x raised to 3/2 dx 0 થી 2. So here answer is 2x raised to 3/2 divided by 3/2 minus x raised to 5/2 divided by 5/2 બરાબર. 0 થી 2 ની કિંમત પણ છે, 0 ની કિંમત ઉપર ચેક કરવાની જરૂર નથી. 2 પર જશે એટલે 4 તો આવી જશે, 4 2√2 divided by 3 minus 2 4√2 divided by 5. So 8√2 common निकली जैसे अंदर इससे 1/3 minus 1/5 जो आंसर શું આવશે 2/15. So 16√2 divided by 15 आंसर આવશે. શું આવશે આન્સર 16√2 divided by 15 છે. સિમ્પલ છે, કોઈ નવું લોજિક આમાં એક ને એક ગુણધર્મ આપણે યુઝ કરીએ છીએ અત્યાર સુધી. બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ છે, જોઈ શકો છો. 2 log sin x log sin 2x આપણા અગત્યનો સવાલ છે. 0 થી શું આપ્યું છે π/2 2 log sin x minus log sin 2x. ઓકે, તો શું કહી શકાય આમાં, ધ્યાનથી જુઓ તો. I છે નોર્મલી 0 થી π/2. ઓકે, આને શું લખાશે 2 log sin x, કોઈ ઇશ્યુ નહીં આમાંથી. અહીંયા જુઓ, અહીંયા શું લખી શકાશે dx, અને અલગ કરી દો, આને અલગ કરી દઉં છું અત્યાર સુધી. અહીંયા શું થશે માઈનસ log, અગર તમે અંદર લખો તો sin x cos x into 2 dx 0 થી π/2. તો તમે આમાં શું કરી શકો એ મને કહો. ચાલો log sin x લખી શકો, log 2 લખી શકો, log cos x લખી શકો. આને શું લખી શકો log 2 plus log sin x plus log cos x. કેવા માઈનસમાં. તમે જો log sin x અહીંયા પણ છે, આમાં પણ આવશે આગળ ઉતરતું. તો કેટલા બાકી રહેશે? અહીંયા 2 છે, અહીંયા -1 છે, એટલે માઈનસ આવી ગયું ને. ચલો પ્લસ રાખો અત્યારે, કારણ કે કૌંસની અંદર લખ્યું છે. તો એ બહાર માઈનસ છે એટલે શું થઈ જશે માઈનસ જ થશે. તો 2 log sin x માંથી 1 log sin x જશે એટલે શું રહેશે અહીંયા 0 થી π/2 log sin x. અહીંયા શું રહેશે -0 થી π/2 log 2 dx. અહીંયા શું રહેશે -0 થી π/2 log cos x. હવે જો ત્યાં માઈનસ છે કઈ ઇશ્યુ નથી, પણ અહીંયા sin x નો π/2 ફેરવીને cos x કરી શકું, યા તો cos x ને sin x કરી શકું. કેમ? કારણ કે અહીંયા π/2 છે, તો હું આ sin x ને cos x માં ફેરવું તો 0 થી π/2 log sin π/2 minus x -0 થી π/2. આને આપણે લઈ લઈએ પહેલા log cos x dx, અને આને શું કરીએ અહીંયા લઈ લઈએ log 2. આનો આન્સર લખી દો. શું આવશે log 2 minus π/2. તો અહીંયા શું આન્સર હશે log 2 કોમન નીકળશે એટલે 1 dx. તો શું આવશે log 2 π/2 log 2 π/2. અહીંયા બોલો શું આવશે? I બરાબર જોઈએ છે આપણે. તો જોવા જઈએ તો log cos x આ કેન્સલ આઉટ જ છે. સો આન્સર વિલ બી I is equal to minus π/2 log 2 minus π/2 log 2. કેટલા લોકો સમજાઈ ગયું છે? સમજ પડે છે ને કઈ રીતે પ્રોપર્ટીનો યુઝ કરીએ છીએ ને કઈ રીતે જવાબ લાવીએ છીએ? તો જરાક તમારા માટે ઉતાવળ થઈ જાય તો પણ તમે શાંતિથી પેશન્સલી દાખલાઓ જુઓ, સમજો અને એને ગણવા પ્રયત્ન કરો. મેક્સિમમ દાખલાઓ સોલ્વ કરશો તમે મેક્સિમમ વાર ગુણધર્મોને યુઝ કરશો, ગુણધર્મો વધારે યુઝ કરશો એટલે ગુણધર્મો યાદ રહેતા થઈ જશે, અને યાદ રહેશે પછી તો તમને ખબર છે કે શું થશે, ચમત્કાર થઈ જશે. ચલો જલ્દી લખી લો.
ચાલો આગળ જઈએ. અહીંયા છે -π/2 થી π/2 sin square x dx. ચાલો બીજો એક સવાલ છે -π/2 થી π/2 એ પછી જોઈએ. આપણે પહેલા શું છે 0 થી π. ચલો શું છે -π/2 થી π/2 sin square x. પહેલા કેવો ઓડ ફંક્શન છે ઇવન ફંક્શન છે, કારણ કે જો મને -a થી a મળી ગયું. સો પહેલા ચેક કરો અયુગ્મ વિધેય છે કે યુગ્મ વિધેય છે. વર્ગ છે એટલે શું હોય યુગ્મ વિધેય છે હંમેશા. સો sin square x એ યુગ્મ વિધેય છે તો હું શું લખી શકું 0 2 π/2 થી sin square x dx. હવે આ દાખલો તમે જોયો હોય તો પહેલો જ દાખલો તમારો જોઈ લો. શું છે ફર્સ્ટ ક્વેશ્ચન તમારો જોઈ લો. શું હતું sin square x cos square x કરીને આપણે લાવતા હતા. આન્સર શું આવતો હતો π/4. આન્સર શું આવતો હતો આનો π/4. તો આન્સર શું આવશે 2 π/4 is equal to 2 π/2 થઈ ગયું. I બરાબર શું આવશે π/2. આ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. યાદ કરો શું કરશો cos square sin square π/2 - x લખશો એટલે શું મળશે cos square x મળશે. તો બંનેનો સરવાળો કરશો તો 2i બરાબર 2 π/4 yes π/2 મળશે. શું મળશે 2i બરાબર 2 π/2 મળશે. એટલે 2 પછી અહીંયાથી આવશે એટલે શું થશે 2 * π/4 અને π/4 * 2 કરશો એટલે π/2 આન્સર આવશે. સો આ તમે ઓલરેડી ઉપર કરી ચૂક્યા છો તો એનામાંથી જોઈને લખવાનો રહેશે. અહીંયા જુઓ અહીંયા શું છે x / 1 + sin x. તો સિમ્પલ છે. આને શું કરો π - x ને એપ્લાય કરો તો 1 + sin π - x 0 થી π બરાબર છે. अब 0 થી π π - x / 1 + sin π - x. સો તમે જોઈ શકો છો i બરાબર શું હતું x અને છૂટું પાડ્યું તો શું થાય π / 1 + sin x -0 થી π x 1 + sin x. મતલબ શું થઈ ગયો આ શું છે i, આ બી શું છે i equal to. સો આ i પેલી બાજુ જશે તો શું થઈ જશે 2i. 2i is equal to 0 થી π ને કોમન લઈ લો તો 1 / 1 + sin x dx. આ sin x dx આપણે કરવા કરતા શું સૌથી બેસ્ટ રહેશે અગર હું આ sin x ને શેમાં કન્વર્ટ કરી દઉં sin x ને શેમાં કન્વર્ટ કરી દઉં cos માં. જેમ કે 1 + cos π/2 - x બરાબર છે. આનો જવાબ બોલો મને શું આવશે 1 / 2 sec cos square π/4 - x/2. સો શું લખાશે sec square π/4 - x/2. બરાબર sec square લખાશે ને π/2 બહાર કોમન થઈ જશે 0 થી π નું જે ઇન્ટિગ્રેશન બાકી છે sec square નું ઇન્ટિગ્રેશન શું આવશે tan π/4 - x/2 ડિવાઇડ બાય -1/2. કેમ ડિવાઇડ બાય -1/2 આવશે કારણ કે અહીંયા -1/2 ગુણાયેલો છે x સાથે. આગળ શું છે π/2 તો કોણ ઉડી જશે 2 2 will be cancel -π બહાર નીકળશે. સો આનો જવાબ શું આવે છે 2i બરાબર -π tan π/4 - x/2 0 થી π બરાબર. તો -π ને હું અલગથી રાખું 2 લઈ લો નીચે તો પણ વાંધો નથી i કરીને 10 π/4 આવશે. ચેક કરો શું આવશે -π/4 -10 π/4 પાઈ મૂકો તો શું થશે π/4 - π/2 શું આવશે -π/4 અને 0 મૂકશો તો π/4 - 0 is a π/4. સો અહીંયા આન્સર આવશે -1 -π/2. સો આન્સર will be π. આન્સર શું આવશે π. તો બહુ જ અગત્યની વસ્તુ છે π - x. સિમ્પલ એક જ પ્રોપર્ટીનો આપણે કેટલી બધી વાર યુઝ કર્યો છે, મલ્ટીપલ ટાઈમ યુઝ કર્યો છે. એની જ પ્રોપર્ટીને યુઝ કરીને થોડું શું કરવાનું છે ગોઠવણી કરીને તમારે જવાબ લાવવાનો છે. સમજાય છે? કરી શકશો? ચાલો જલ્દીથી લખી લો. ચાલો આગળ જઈએ.
માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 sin raised to 7x dx અને બીજું છે 0 થી 2 પાઈ ઓકે અહીંયા બોલો શું છે ઓડ ફંક્શન છે sin raised to 7x શું છે ઓડ ફંક્શન આન્સર શું હશે 0 કે કરવાની જરૂર છે કે સમજી ગયા ઓડ ફંક્શન છે એટલે શું થશે f of -x શું થઈ જશે f of x થઈ જશે -f of x થશે બરાબર છે કે રીતના કરશું આપણે જો એક સિમ્પલ વસ્તુ છે -π/2 +π/2 -x લખો તો શું થશે sin raised to 7x π/2 + π/2 -x dx तो आंसर શું આવશે -π/2 થી π/2 sin raised to 7x dx માઈનસ બાર આવશે કેમ કારણ કે -x છે તો બાર આપી દેશે તો આ શું બની ગયું i કેવા -i i is equal to -i so i 2i is equal to 0 i is equal to 0 2i is equal to 0 તો i equal to શું લખશો તમે 0 લખશો અહીંયા જો cos raised to 5x 0 થી 2π તો અહીંયા કઈ પ્રોપર્ટી નંબર 6 ધ્યાન આપજો કઈ પ્રોપર્ટી નંબર 6 કેમ કારણ કે 0 થી π શું હશે cos raised to 5x dx plus 0 થી π cos 2π minus x raised to 5 dx આ તમને ખબર છે 2π minus x તો શું થશે સેમ જ થશે so 2 0 થી π cos raised to 5x dx શું થશે 2 થી π cos raised to 5x dx થઈ જશે ઓકે આ જ વસ્તુ માટે બીજી બી એક વસ્તુ તમે એપ્લાય કરી શકો 0 થી π/2 cos raised to 5x cos raised to 5x dx plus 0 થી π/2 પાછી પ્રોપર્ટી 6 એપ્લાય કરીશ તો શું થશે cos raised to 5x π minus x dx કે અહીંયા શું છે π છે તો અહીંયા π minus x આવશે એના અડધા અહીંયા લખ્યા છે પ્રોપર્ટી નંબર 6 તમે અગર ના જોઈ હોય તો પાછી એકવાર જોઈ લેજો બે વાર પ્રોપર્ટી નંબર 6 એપ્લાય કરી છે મેં સો આન્સર વિલ બી 2 તો આખા બ્રેકેટમાં આવશે એનો જવાબ શું આવશે માઈનસ તો 0 થી π/2 cos raised to 5x okay plus minus cos raised to 5x dx so answer will be cancel out so થશે 0 i is equal to શું થઈ જશે 0 થઈ જશે સમજાય છે બે વાર મેં શું કરી પ્રોપર્ટી નંબર 6 એપ્લાય કરી દીધી એકવાર 2π હતો 2π ના અડધા π થઈ ગયા π ના અડધા π/2 થઈ ગયા 2π અહીંયા છે એટલે અહીંયા 2π minus x આવશે અહીંયા π છે તો π minus x આવશે આ પ્રોપર્ટી તમને ખ્યાલ હશે પ્રોપર્ટી નંબર 6 સમજાય છે કરી શકશો ચલો લખી લો કયો ક્વેશ્ચન થઈ ગયો આ 14 चलो sin x minus cos x divided by 1 plus sin x cos x dx આમાં શું કરીશું સિમ્પલ છે યાર શું કરશું વર્ષોથી કરતા આગળ આવી વસ્તુ π/2 મૂકી દેશું 0 થી π/2 sin π/2 minus x minus cos π/2 minus x divided by 1 plus છે yes 1 plus sin π/2 minus x cos π/2 minus x dx so ઉપર શું આન્સર આવી જશે cos x minus અહીંયા શું જશે sin x divided by 1 plus શું આવશે cos x into sin x ચલો એક વસ્તુ તો ઓબ્ઝર્વ કરી લીધી હશે તમે કે છેદ શું છે
સરખો છે તો શું થશે સરવાળો 2i is equal to શું થશે 0 થી pi by 2 ઉપર આવશે sin x minus cos x plus cos x minus sin x ડિવાઇડ માં શું આવશે જે કોમન છે sin x plus 1 plus sin x into cos x શું થાય છે અહીંયા જલ્દીથી બોલો તો જોશો sin x will be cancel cos x will be cancel so answer will be 0 થી pi by 2 0 dx is equal to 0 so I equal to શું આવશે 0 તો શું કર્યું આપણે જે વર્ષોથી કરતા આવ્યા છીએ pi by 2 minus x વાળો ફોર્મ્યુલા યુઝ કર્યું જેવું મને શું મળી ગયું cos x minus sin x તો મેં ઓબ્ઝર્વ શું કર્યું નીચેનો જે છેદ છે બંનેમાં શું છે સરખો છે તો ઉપર આવીને સરવાળો કરીને 2y લખી દીધું સો સરવાળો કરતા શું થઈ ગયું sin x cos x ઉડી ગયા બરાબર છે કે નહીં ચલો આ અગત્યનો આના પછીનો જે દાખલો છે અગત્યનો છે જોઈ લો હું કયો દાખલો છે એક્ઝેક્ટલી જે હું વિચારું છું એ છે યસ હું જે વિચારું છું એ છે તો થોડોક સમય એનામાં લાગશે સો જલ્દીથી પહેલા લખી લો ને હું બોર્ડ રફ કરી નાખું zero થી pi ચલો log 1 plus cos x જે વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ શું કોણ છે pi minus x મૂકશું સો I બરાબર શું લખાશે 0 થી pi log 1 plus cos pi minus x dx cos pi minus x શું થાય minus cos x so 1 minus cos x થઈ જશે અહીંયા શું જશે 1 minus cos x સો હવે બીજો તબક્કો તમને ખબર છે શું થશે 2i એટલે કે બંને i નો સરવાળો આ વાળો i અને આ વાળો i તો તમે જોઈ શકશો શું થશે log વત્તા log એટલે હું શું લખી શકું 1 plus cos x into 1 minus cos x લખી શકું કારણ કે log વત્તા log શું થશે ગુણાકાર થશે log ની અંદર હવે 1 plus cos x 1 minus cos x શું આવશે તમને 1 minus cos square x જેને શું લખાશે log sin square x so એને 2 log sin x પણ લખી શકું 0 થી pi 2i so 2 will be cancel I બરાબર 0 થી pi log sin x ઓકે આને શું લખી શકાય અગર તમારું ધ્યાન જાય તો 0 થી pi by 2 ની વાત કરીએ તો 0 થી pi by 2 log sin x plus 0 થી pi by 2 log sin pi minus x યાદ છે પ્રોપર્ટી નંબર 6 કઈ પ્રોપર્ટી વાપરી મેં પ્રોપર્ટી નંબર 6 સો pi માંથી આપણે શું કરના કે pi by 2 વાળા ટર્મ બનાવી દીધા 0 થી pi by 2 વાળા આનો યુઝ તો થશે તો ભાઈ આનો યુઝ થશે 2 0 થી pi by 2 log sin x હવે શું કરો આ શું છે i છે કે નહીં i છે બીજો i શું બની શકે અગર હું 0 થી pi by 2 વાળું pi by 2 યુઝ કરું તો શું બની જશે log cos x dx બની જશે કે એક સ્ટેપ લખી દઈએ આપણે લખી દઈએ એક સ્ટેપ શું થશે sin pi by 2 minus x is equal to dx is equal to 0 થી pi by 2 log cos x dx સો બંનેનો સરવાળો કરો શું આવે છે 2i કરો તો શું આવશે અહીંયાથી 2i કરીશ તો શું આવશે 2i કરીશ તો 2 કોમન નીકળશે અંદર આવશે 0 થી pi by 2 log ની વાત કરું તો log ની અંદર જે સરવાળો છે log plus log શું કરે ગુણાકાર કરી દે તો અંદર આવશે sin x cos x dx હવે sin x cos x છે એને હું શું લખી શકું sin 2x લખી શકું તો મેં શું લખી દીધું log sin 2x divided by 2 હજી એની અંદર જઈએ તો આને શું લખી શકાય 0 થી pi by 2 log sin 2x જે મેં ઓલરેડી શોધી નાખ્યું છે ચેક કરો શું શોધ્યું છે 2 minus log 2 0 થી pi by 2
log sin 2x છે, હવે 2x ની જગ્યાએ એટલે કે t બરાબર 2x ધારી લો, સો dt બરાબર શું થશે 2dx, 2dx બરાબર શું થઈ જશે dt થઈ જશે. સો ચેક કરો જેવું તમે t બરાબર 2x લખશો, t બરાબર 2x લખશો તો x બરાબર શું છે 0, t બરાબર બી 0 આવશે. ચલો આમ ગુજરું નથી કરવું, આપણે અલગથી લઈ લઈએ. અહીંયા જો આનો શું મતલબ થશે 2y 2 0 થી pi by 2 log sin 2x minus 0 થી pi by 2 log 2 dx. આ 2 બી અહીંયા લઈ લઈએ અંદર, ચાલો 2 ના અંદર લઈ લઈએ તો આટલું કામ ઈઝી થઈ જાય. સો આનો આન્સર બોલ દો મને જલ્દી, આનો આન્સર આપી દો, આનો અલગથી આન્સર આપી દો. શું આવશે log 2 pi by 2 minus 1 pi by 2 minus 0 and multiply માં શું છે 2 એટલે 2 will be cancel, તો pi log 2 છે કેવાય પણ minus માં, સો minus pi log 2 છે. ભાઈ તું ધ્યાન રાખજો. અહીંયા બોલો અહીંયા શું થશે, તો અહીંયા હું એઝ્યુમ કરું છું 2x બરાબર t, ક્યાં કોઈ અલગ જગ્યાએ કરી 2x બરાબર t એઝ્યુમ કરું તો 2dx is equal to dt. બીજી વસ્તુ x બરાબર જ્યારે 0 હશે ત્યારે t બરાબર બી 0 થશે, x બરાબર જ્યારે pi by 2 હશે તો t બરાબર શું થશે pi. સો અહીંયા હું શું લખી શકું 0 થી pi log sin x log sin t dt, કારણ કે 2dx બરાબર શું લખાશે dt is equal to 2y. હવે તમે ધ્યાનથી જો આ શું લખ્યું છે 0 થી pi log sin t dt, ક્યાં ગયું 0 થી pi log sin x dx. તો i હતું તો આને હું શું લખી શકું, i લખી શકું minus pi log. તો આ શું થઈ ગયો મારો i થઈ ગયો, આમે સામે શું છે 2y છે, 2y minus pi log 2. So answer will be I is equal to minus pi log 2. So હશે minus pi log 2. સમજ પડે છે? શું કર્યું આપણે ઓલરેડી જો પહેલા જો 1 cos x આપેલા હતા, એમાંથી મેં શું કર્યું જે કિંમત આપેલી હતી મૂકી એટલે 1 sin cos x મળ્યા, બંનેનો ગુણાકાર કર્યો તો લાસ્ટમાં મારી પાસે log sin x જેવું કંઈ વધ્યું. હવે આ log sin x ને મેં શું કર્યું 0 થી pi આપેલું હતું એને મેં 0 થી pi by 2 માં તોડી નાખ્યું, તોડતાની સાથે મને શું મળ્યું 2 0 થી pi by 2 log sin x મળી ગયું. સો હવે જે 2 0 થી pi by 2 log sin x મળ્યું એને મેં શું કર્યું પાછું cos માં કન્વર્ટ કર્યું તો log cos x પણ મળે છે મને, બંનેનો ગુણાકાર એટલે કે સરવાળો કરીને 2y બરાબર મને શું મળ્યું log sin x cos x, એને મેં sin 2x માં કન્વર્ટ કર્યું, પછી આ sin 2x ને પાછું મેં શેમાં t માં કન્વર્ટ કર્યું. થોડું લેન્ધી છે બટ ક્વેશ્ચન મજાનો છે, એવું કંઈ આપણે રોકેટ સાયન્સ આમાં લગાવ્યું નથી, ફર્સ્ટ ખાલી ક્વેશ્ચન લાંબો છે એ જ આનો પ્રોબ્લેમ છે, પણ આ ક્વેશ્ચન પૂછાયો તો લખવો પડશે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બહુ બધું લર્નિંગ આપીને જાય છે, તો આને વ્યવસ્થિત રીતે તમારી નોટમાં ઉતારી લો. ઓકે ચાલો चलो આગળ જઈએ. જો f અને g એ f of x equal to f of a minus x હોય, g of x plus g of a minus x is equal to 4 હોય તો 0 થી pi f of x into g of x a છે ને 0 થી a f of x into g of x is equal to 2 0 થી a f of x થશે એવું બતાવો. આવું સાબિત કરવાનું છે. તો જોવા જઈએ તો બહુ સિમ્પલ છે, પણ તમારું દિમાગ ત્યાં સુધી પહોંચે છે કે નહીં ખબર નહીં, બટ અગર તમે ધ્યાનથી જુઓ તો આમાં શું લખી શકો 0 થી a f of x minus a g of x minus a dx i બરાબર તો 0 થી a તો ડન છે, તો f x minus a તમને શું આપ્યું છે a minus x, ઉલટું લખી દીધું a minus x આવશે a minus x. તો શું આવશે f a minus x નો આન્સર આમાં આવશે f of x અને g a minus x શું છે 4 minus g of x.
શું છે 4 - g of x. તો આન્સર તમે ચેક કરશો તો શું મળશે, ગુણાકાર કરો તો 0 થી a 4f of x minus dx લઈ લઉં છું minus 0 થી a f of x into g of x dx, જે શું છે I છે. સો I is equal to શું મળી ગયું, I is equal to આ I ને પેલી બાજુ લઈ જશો તો શું મળશે 2i is equal to 0 થી a 4 બાર લઈ લો f of x dx. સો 2 જા કેન્સલ, તો I is equal to શું થઈ ગયું 2 0 થી a f of x dx, જે આપણે સાબિત કરવાનું હતું. તો ઈઝી ક્વેશ્ચન છે, પણ જે સમજૂતી છે એ તમે સમજવામાં કદાચ ક્યારેક એવું બને કે ઓ સર આ તો બહુ ડિફિકલ્ટ છે ટાઈપનો ફીલિંગ્સ આવે, પણ છે એકદમ ઈઝી. સમજ પડી ગઈ છે, કશું જ નથી કર્યું આપણે, ખાલી કિંમત મૂકી છે, વેલ્યુ મૂકી છે. કરી શકશો? યસ, ચાલો તો લખી લો જલ્દીથી. ચલો, તો અહીંયા આપણે જોઈએ તો બોર્ડ લેવલનું જેટલું પણ વસ્તુ સ્ટડી કરવાની હતી, જેટલા પણ કન્સેપ્ટ જોવાના હતા, દરેક કન્સેપ્ટ યુઝ થઈ ગયા છે. બરાબર છે? તો હવે આપણે શું કરશું, નેક્સ્ટ એક અલગ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ભણી લઈએ. શું નામ છે એનું? વેલીસ થિયરમ. નામ છે વેલીસ થિયરમ. શું કહે છે વેલીસ થિયરમ? જે વેલીસ થિયરમ એવું કહે છે 0 થી π/2, ક્યાંથી ધ્યાન રાખજો, 0 થી π/2 sin raised to mx cos raised to nx dx હોય, એટલે sin ની કોઈ ઘાત હોય, cos ની કોઈ ઘાત હોય, તો એવા કેસમાં એનો આન્સર શું આવશે? ડાયરેક્ટલી આન્સર એને પ્રૂવ કર્યો છે તો કે આવશે m - 1 m - 3 m - 5 ડેશ 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 1 યા તો 2 થાય ત્યાં સુધી. ઓકે, 1 યા તો 2 થાય ત્યાં સુધી. એ જ રીતે n - 1 n - 2 n - 3 n - 5 ડેશ 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 જ્યાં સુધી 1 2 ના થાય ત્યાં સુધી. ડિવાઇડમાં શું આવશે? m + n - 1 n + n m + n - 2 m + n - 4 જ્યાં સુધી 1 અથવા 2 ના થાય. તો અગર 1 આવી જાય, લાસ્ટમાં શું આવે? 1 આવે તો અહીંયા મલ્ટીપ્લાય કેટલા વડે કરવાનું? 1 વડે. અગર લાસ્ટમાં 2 આવે તો મલ્ટીપ્લાય કેટલા વડે કરવાનું? π/2 વડે. શું યાદ રાખવાનું છે? છેદમાં જ્યારે આને આપણે ઓછું કરતા જઈએ, લાસ્ટમાં શું આવે? 1 આવે તો મલ્ટીપ્લાય કેટલા વડે કરવાનું? 1 વડે. અગર છેદમાં શું આવે? લાસ્ટમાં 2 આવે તો મલ્ટીપ્લાય કેટલા વડે કરવાનું? π/2 વડે. એ સમજ પડી ગઈ છે? તમે સૂત્રો જોશો તો તમને થશે શું વાત કરે છે. બટ અગર હું બે એક્ઝામ્પલ આપું તો તમને અત્યારે જ સમજમાં આવી શકે શું વાત કરવામાં આવે છે. જેમ કે પહેલું એક્ઝામ્પલ છે 0 થી π/2 sin raised to 7x dx. સોલ્વ કરી લો જલ્દીથી. તો 0 થી π/2 છે, 0 થી π/2 છે, ચેક કરી લીધું. 0 થી π/2 હોવું જરૂરી છે. sin raised to 7x છે, cos raised to છે જ નહીં સર. તો n વાળા જેટલા ટર્મ્સ છે આપણે એને ઇગ્નોર કરી દઈશું. n વાળા ટર્મ્સ છે જ નહીં. ખાલી કયા વાળા ટર્મ છે? sin વાળા. તો શું આવશે? 7 - 1 એટલે 6 4 2 ઓકે. નીચે શું આવશે? 7 + 0 એટલે 7 7 5 3 1. શું આવ્યું? 1 આવ્યું તો મલ્ટીપ્લાયમાં શું લખશું? 1. આન્સર વિલ બી 3 2 જા ગયું. ઉપર શું આવશે? 4 2 8 16. નીચે શું આવશે? 35. તો 16/35. તો ડાયરેક્ટલી આનો જવાબ તમે લખી શકો છો 16/35, ફક્ત આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. અહીંયા જુઓ શું છે? 8 લખ્યું છે તો 8 માંથી ઓછું શું થશે? 7 5 3 1. નીચે શું આવશે? 8 થી ચાલુ થશે 8 4 સોરી 6 4 અને 2 આવ્યો. 2 આવે એટલે શું કરવાનું? મલ્ટીપ્લાય વિથ π/2. સો અહીંયા શું ભાગ જઈ શકે? ચેક કરો. 3 2 જા થઈ શકે, બાકી તો કોઈ ભાગ જતો નથી. બીજો કોઈ ભાગ જાય છે? ઉપર શું આવશે? 35 5
નીચે શું આવશે 35 પાઈ ઉપર આવી ગયું નીચે શું આવશે 8 into 8 64 2 જા 128 2 જા 256 તો 35 પાઈ divided by 256 આન્સર આવશે સમજ પડે છે તો કેટલું ઈઝીલી તમે આને એપ્લાય કરી શકો છો એક બે થોડા લેવલના ક્વેશ્ચન પર જોઈ લઈએ આમાં ઓકે પહેલા આટલું લખી લો એક બે ક્વેશ્ચન થોડા લેવલના પણ જોઈ લઈએ चलो लखी दीधुं चलो I बराबर શું આપે છે 0 થી 2 પાઈ x sin raised to 6x cos raised to 4x જ્યારે પણ આવું કંઈક મળી જાય એટલે સમજવાનું આપણે વેલ્યુમાં એને ફેરવવાનું છે કેવી રીતે ફેરવશું સેકન્ડરી વસ્તુ છે પણ ફેરવવાનું છે ધ્યાનમાં આવી જવું જોઈએ ફેરવવા માટે શું યુઝ કરી શકો એક તો 2π - x યુઝ કરી શકો સો જેવું 2π - x યુઝ કરશો તમને ખબર છે 2π - x sin raised to 6 2π - x cos raised to 4 2π - x dx સો આનો આન્સર શું આવશે તો કે 2π 0 થી 2π sin raised to 6x cos raised to 4x dx બીજું શું આવશે -0 થી 2π x sin raised to 6x cos raised to 4x dx જેને શું વંચાશે I વંચાશે કોના બરાબર આવ્યું I બરાબર સો હવે I ને આવડની અંદર શું થશે 2i શું થઈ જશે 2π 0 થી 2π sin raised to 6x cos raised to 4x dx હવે શું કરશું 2 will be cancelled I pi 0 થી pi કઈ પ્રોપર્ટી યુઝ કરશું પ્રોપર્ટી નંબર 6 કઈ પ્રોપર્ટી યુઝ કરશું પ્રોપર્ટી નંબર 6 0 થી 2 pi ને શેમાં ફેરવ્યું મેં 0 થી pi કારણ કે આપણે pi by 2 સુધી પહોંચવાનું છે તો ઘટાડવા જ પડશે 0 થી pi કરું અહીંયા શું આવશે sin raised to 6x cos raised to 4x dx plus 0 થી pi sin raised to 6 2π - x to cos raised to 4 2π - x dx તો તમે જોઈને કહી શકશો આ બંને વસ્તુ શું છે સરખી છે સો બંનેનો સરવાળો એટલે કે 2 વડે ગુણાઈ જશે તો 2π 0 raised to pi sin raised to 6x to cos raised to 4x dx સેમ વસ્તુ તમે કોના માટે એપ્લાય કરશો pi by 2 pi ને શેમાં ફેરવશો pi by 2 માં સો એને બી તમે જોવો તો શું લખાઈ જશે કરું ચલો કરીએ 0 થી pi by 2 sin raised to 6x cos raised to 4x dx plus 0 થી pi by 2 શું રહેશે sin raised to 6 pi minus x cos raised to 4 pi minus x dx હવે અહીંયા જો pi minus x sin તો sin જ રહેશે cos તો થઈ જશે minus cos પણ એની ઘાત કેવી છે યુગ્મ છે ઘાત કેવી છે યુગ્મ છે એનો મતલબ શું કે આ શું જશે પાછું પ્લસ જ થઈ જશે સો આ બંનેનો સરવાળો 2 વડે ગુણાઈ જશે એટલે 4 pi 0 થી pi by 2 sin raised to 6x cos raised to 4x dx હવે કોઈ વ્યક્તિ કહી શકશે 0 થી pi આવી ગયું છે બધા કહી શકશે તો 4 pi લખી દો પહેલા તો બ્રેકેટ માં શું આવશે 6 એટલે 5 થી ચાલુ કરો 5 3 1 4 એટલે શું લખાશે 3 1 નીચે શું લખાશે 6 + 4 10 so 10 multiply by 8 multiply by 6 multiply by 4 multiply by 2 multiply by pi by 2 કારણ કે 2 આવી ગયો તો pi by 2 વડે મલ્ટીપ્લાય થશે 4 will be cancelled with this 5 will be cancelled with this 3 will be cancelled with this બીજો 3 તો જતો નથી તો ઉપર શું આવશે 3 pi સ્ક્વેર નીચે શું આવશે 8 2 16 16 2 32 32 2 64 64 2 128 તો આન્સર આવશે 128 તો 3 pi સ્ક્વેર 128 એનો આન્સર આવશે સમજાઈ ગયું કેને કર્યું છે વસ્તુ તો pi 2 pi માંથી pi by 2 માં કેવી રીતે જવાશે તો આપણે કઈ પ્રોપર્ટી યુઝ કરવી પડશે પ્રોપર્ટી નંબર 6 કઈ પ્રોપર્ટી યુઝ કરવી પડશે પ્રોપર્ટી નંબર 6 તો તમારે કોને અડધું કરવું હોય જ્યારે તમારે તમારો જે અંતરાલ છે 0 થી 2 pi છે અડધો કરવો હોય તો કઈ પ્રોપર્ટી યુઝ કરવાની 6 ચલો લખી દો ચલો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે
સંકલનની વાત કરીએ તો સંકલનનો અનિયત સંકલન, નિયત સંકલનના બધા જ એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટલી પૂરી કરી લીધી છે. ઓકે, જે કમ્પ્લીટ નથી કરી એ આપણા કદાચ સિલેબસમાં નહીં હોય. ઓકે, સો સિરિયસલી પ્રક્રિયાના જે સ્વાધ્યાય છે તમારે ઘરેથી કમ્પ્લીટલી પૂરું કરવાનું છે. જે પણ કંઈ ડાઉટ હોય મને પૂછવાનો છે, કોઈ પણ જાતના ચિંતા કર્યા વગર. આ જે ચેપ્ટર છે બહુ જ વેટેજ પ્રમાણે જોવા જઈએ તો જેરેબલીની વાત કરો, ગુજકેટની વાત કરો યા તો બોર્ડની વાત કરો, ત્રણેય માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? ત્રણેય માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આને કોઈ પણ જાતે તમારે છોડવાનું નથી. અને નિયત સંકલનની વાત કરું તો નિયત સંકલનના દાખલાઓ એમ જોવા જઈએ તો ઇઝી જ થશે તમારા માટે. તો મેક્સિમમ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. મેક્સિમમ દાખલાઓ જો પૂછાઈ ગયા છે, પ્રીવિયસ યરના પેપર્સ છે એમાંથી બી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જેટલું બને એટલું વધારે પ્રેક્ટિસ કરશો તો શું થશે? ફોર્મ્યુલાનો વધારે યુઝ થશે. ફોર્મ્યુલા વધારે યુઝ થશે એનાથી શું થશે? તો તમારી ફોર્મ્યુલા યાદ રાખવા અલગથી નહીં પડે, યાદ રહી જશે. કેમ કે તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, દર વખતે ફોર્મ્યુલા એપ્લાય કર્યો હશે, તો જેટલી વાર ફોર્મ્યુલા એપ્લાય કરશો એટલી વાર એ તાજું થશે અને તમને યાદ થઈ જશે. બરાબર છે? તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.